નમસ્કાર, દૂરદર્શન મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। ખ્રિસ્તી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન। વિમુદ્રીકરણના 50 દિવસો પૂરા થતા રોકડની તરલતા અંગે પ્રધાનમંત્રી વાત કરે તેવી અપેક્ષા। ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમજ મુલાયમસિંહે બોલાવેલી અલગ અલગ બેઠકો। અખિલેશ યાદવના બેઠકના સ્થળની બહાર સમર્થકોની મોટી ભીડ। આવતીકાલે પક્ષની રાષ્ટ્રીય પરિષદની બેઠકો। રિઝર્વ બેન્કે એટીએમમાંથી પ્રતિદિન નાણાં ઉપાડવાની મર્યાદા ₹2500થી વધારીને કરી ₹4500। આવતીકાલ 1 જાન્યુઆરીથી નવી મર્યાદા થશે અમલી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિમુદ્રિત ચલણી નોટ બેંક વટહુકમ 2016ને આપી મંજૂરી। આધાર કાર્ડના આધારે બાયોમેટ્રિક ચૂકવણી ફિંગરપ્રિન્ટ વડે 2 સપ્તાહમાં શરૂ કરવાની પ્રધાનમંત્રીએ કરી જાહેરાત। 2017ના પહેલા દિવસથી દરરોજ ઓછામાં ઓછા 5 ડિજિટલ ટ્રાન્ઝેક્શન વડે કેશલેસ અર્થતંત્રને ટેકો આપવા સૌ પાસે માંગી મદદ। આધાર આધારિત એપ્લિકેશન ભીમને કરી લોન્ચ। ડિજિટલ સિટી બનેલું ગાંધીનગર ગુજરાત જ નહીં દેશની પ્રતિષ્ઠામાં વધારો કરશે તેમ જણાવતા વિજય રૂપાણી। વાઈફાઈ પ્રોજેક્ટ હેઠળની સ્માર્ટ સેવાઓનો ગાંધીનગરમાં શુભારંભ। વાયબ્રન્ટ ગુજરાત સમિટ વખતે એલઈડી લાઇટથી વીજ બચત, સીસીટીવી સર્વેલન્સ અને ટ્રાફિક કાનૂન ભંગ બદલ શિક્ષાત્મક પગલાં। દેશની પહેલી ડિજિટલ આરટીઓ ચેકપોસ્ટને શામળાજી ખાતે ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। ભ્રષ્ટાચારની બાદબાકી અને કરવેરાની આવકનો ગુણાકાર થાય તેવી ડિજિટલ ચેકપોસ્ટ રાજ્ય પ્રવેશના તમામ નાકાઓ પર સત્વરે મૂકવા કરી જાહેરાત। અને આંતરરાષ્ટ્રીય તલવારબાજી સ્પર્ધામાં પસંદગી પામનાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સ્પર્ધકો। પોલેન્ડ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખુશ। સમાચાર વિસ્તારથી જોઈએ। ખ્રિસ્તી નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે। વિમુદ્રીકરણની 50 દિવસની સમયાવધિ પૂરી થતા રોકડની સ્થિતિ તરલ કરવા લેવાઈ રહેલા પગલાં અંગે રાષ્ટ્ર સમક્ષ વાત કરશે તેવી આશા સેવાઈ રહી છે। ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા પછી મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે। બેઠકમાં 190 વિધાનસભ્યો ઉપસ્થિત હોવાનું કહેવાય છે। અખિલેશ સમર્થક વિધાનસભ્યોએ હસ્તાક્ષર અભિયાન આરંભ્યું હતું। પક્ષના મુખ્યાલયે મુલાયમસિંહે પણ અલગથી બેઠક બોલાવી છે। જોકે મુખ્યમંત્રી અખિલેશ યાદવની બેઠક બહાર સમર્થકોની મોટી ભીડ હતી અને અખિલેશ યાદવ તથા પક્ષમાં ટોચ પર વધુ પકડ ધરાવતા હોવાનું દેખાતું હતું। સાંસદ રામગોપાલ વર્માએ કહ્યું હતું કે આવતીકાલે પક્ષની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવામાં આવી છે। સપાના વડા મુલાયમસિંહ યાદવે પોતાના પુત્ર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમજ પોતાના ભાઈ તેમજ સાંસદ રામગોપાલ યાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા બંને છાવણી વચ્ચેનો વિવાદ શુક્રવારે ચરમસીમાએ પહોંચ્યો હતો। બંને જૂથ પોતપોતાના જૂથના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે। બીજી તરફ ભાજપે અખિલેશ યાદવના રાજીનામાની માંગણી કરી દીધી છે। અખિલેશ યાદવની બેઠકમાં હાજરી આપવા જઈ રહેલા વિધાનસભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો મુલાયમસિંહના ટેકેદાર અમરસિંહે ફરી એકવાર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। अखिलेश भैया ये पूरी बैठक जो है इस बात को तय कर दे रही है आज कि पूरी की पूरी समाजवादी पार्टी अखिलेश यादव समाजवादी पार्टी है। इस देश में वो फैसला होने जा रहा है कि इस देश की तकदीर बदलेगी। आप किसकी बैठक में जा रहे हैं? हम अखिलेश यादव जी। રિઝર્વ બેન્કે એટીએમમાંથી પ્રતિદિન નાણાં ઉપાડવાની મર્યાદા ₹2500થી વધારીને 4500 કરી દીધી છે। આવતીકાલ 1 જાન્યુઆરીથી આ નવી મર્યાદા અમલી બની જશે। જો કે એક સપ્તાહમાં મહત્તમ ₹24000 ઉપાડ કરવાની મર્યાદા હજી અમલી રહેશે। સરકારના આ નિર્ણયથી લોકોને રાહત મળશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિમુદ્રિત ચલણી નોટ બેંક વટહુકમ 2016ને મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય કેબિનેટ આ પૂર્વે જ આ વટહુકમને મંજૂરી આપી ચૂકી છે। આ વટહુકમ અંતર્ગત આગામી વર્ષે 31 માર્ચ પછી ₹500 કે 1000ની નોટને કબજામાં રાખવાની બાબતને અપરાધ માનવામાં આવેલ છે। 31 માર્ચ પછી ₹10000 કે તેથી વધુ ઝડપાયેલી રકમની 5 ગણી રકમ એમ બેમાંથી જે વધુ હશે તે વસૂલ કરવામાં આવશે। સોવેનિયરના રૂપમાં 10 નોટો રાખી શકાશે।
ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ચાલી રહેલા 100 દિવસના કાર્યક્રમ ડિજીધન મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે દિલ્હી ખાતે આયોજિત ડિજીધન મેળામાં પ્રધાનમંત્રીએ ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા નવું મોબાઈલ એપ્લિકેશન ભીમ લોન્ચ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આવનારા દિવસમાં ડિજિટલ વ્યવહારની દિશામાં ભીમ એપ દાખલારૂપ બની રહેશે. આધાર કાર્ડની બાયોમેટ્રિક સિસ્ટમ અંગૂઠાને જ પુરાવો બનાવી દેવાશે. આ એપની મદદથી ઇન્ટરનેટ વિના પણ નાણાકીય વ્યવહાર થઈ શકશે. વિમુદ્રીકરણના આલોચકો પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જનતાને નૂતન વર્ષમાં રોજ ઓછામાં ઓછા 5 કેશલેસ વ્યવહાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે 8 જુલાઈ પછી દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે. બહારની નહીં પરંતુ સ્વયંની ખરાબીઓ સામે લડવા એક થવું જરૂરી છે. લોકો પ્રામાણિકતા માટે લડત આપી રહ્યા છે. અનિલ બૈજલે આજે દિલ્હીના ઉપરાજ્યપાલ પદે શપથ લીધા હતા. દિલ્હી હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ જી રોહિણીએ રાજ્યપાલ ભવનમાં દિલ્હીના 20મા ઉપરાજ્યપાલના રૂપમાં અનિલ બૈજલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારંભમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના મંત્રીમંડળના સભ્યો, દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બૈજલ વાજપેયી સરકારમાં ગૃહ સચિવ સહિતના પદ પર સેવા આપી ચૂક્યા છે. ચીને આખરે જૈશ-એ મહમ્મદના વડા અને પઠાણકોટ હુમલાના સૂત્રધાર મસૂદ અઝહરના નામને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાની દરખાસ્તને અટકાવી દીધી છે. ભારતે આ દરખાસ્ત રજૂ કર્યા પછી ચીને તેને 2 વાર તકનીકી કારણો આગળ ધરીને હોલ્ડ કરી દીધી હતી અને હવે દરખાસ્તને સંપૂર્ણપણે બ્લોક કરી દીધી છે. ભારતે ચીનના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યો છે. ભારતે કહ્યું હતું કે ચીનનું આ વલણ આતંકવાદ સામેની લડતના મુદ્દે તેના બેવડા ધોરણ છતાં કરે છે. અરુણાચલ પ્રદેશમાં સત્તાધારી પક્ષ અરુણાચલ પીપલ્સ પાર્ટીએ પોતાના જ મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ઉપમુખ્યમંત્રી સહિત 11 વિધાનસભ્યોને હંગામી ધોરણે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પેમા ખાંડુ સપ્ટેમ્બરમાં જ 42 સમર્થકો સાથે પીપીએમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી પદને બચાવવા પેમા ખાંડુ હજી પણ તેમને 49 વિધાનસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે એક ખાસ સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2500 જેટલા આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, નાયબ મામલતદાર, સેક્શન અધિકારીઓ અને સર્વેયર્સને સરકારી સેવામાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભરતી કેલેન્ડરનું આયોજન કરીને 67,000 યુવાઓને નોકરી આપવામાં આવશે. નિમણૂક પત્રો પ્રાપ્ત કરનાર નવા પદાધિકારીઓને મુખ્યમંત્રીએ મૂલ્યનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ રહીને રાજ્યને રોલ મોડેલ બનાવવાની દિશામાં કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર અને સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરે અને એના આધાર ઉપર મેક ઇન ઇન્ડિયા બને આપણું, એ દિશામાં આપ સૌ પ્રયત્ન કરો તેવી શુભેચ્છા પાઠવું છું. એ ગુજરાતની પ્રતિષ્ઠા વધારવામાં આપ સૌ સહભાગી બનશો તેવી આશા રાખું છું. ફરી વખત આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરને દેશના પ્રથમ ડિજિટલ સિટી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સંદર્ભે પાટનગરમાં વાઈફાઈ પ્રોજેક્ટ હેઠળની સ્માર્ટ સેવાનો પ્રારંભ તેમણે કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં આવતા મહિને આવનારા દેશ વિદેશના મહાનુભાવો સમક્ષ ગુજરાત જ નહીં પણ ભારતની ડિજિટલ સ્માર્ટની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થશે. તેમણે કહ્યું કે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, આઈઆઈટી પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવી વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ છે. એલઈડી લાઇટથી વીજ બચત થવાની છે. સીસીટીવી સર્વેલન્સથી ગુનાખોરી નિયંત્રણ, સ્માર્ટ લાઇટ અને વિડીયો વોલ જેવા ઉપકરણોથી નાગરિક સુરક્ષા વ્યાપક બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજસ્થાન સાથે લાગતી શામળાજીમાં આવેલી આરટીઓ ચેકપોસ્ટનું આધુનિકરણ થતાં તેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાવાયો હતો. દેશની સૌથી પહેલી ડિજિટલ ચેકપોસ્ટ કાર્યાન્વિત કરી ગુજરાત ફરી અગ્રેસર બન્યું હોવાનો દાવો મુખ્યમંત્રીએ આ પ્રસંગે કર્યો હતો. ચેકપોસ્ટ પર આધુનિક મશીન મુકાતા હવે ઓવરલોડ ટ્રક પૂરતો ટેક્સ ચૂકવ્યા વગર ગુજરાતમાં દાખલ થઈ શકશે નહીં, જે માટે આખી વ્યવસ્થાને સીસીટીવી કેમેરાથી અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા સજ્જ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની તમામ આરટીઓ ચેકપોસ્ટ પારદર્શક રીતે ચાલે તે દિશામાં આ મોટું કદમ ઉઠાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક અને ક્રાંતિકારી કદમ છે, જેનાથી ઘણો લાભ થશે. ઓવર ડાયમેન્શન, ઓવરલોડેડ આરટીઓના અલગ અલગ નિયમોનો જે ભંગ થતા હતા અને ગાડીઓ નીકળી જતી હતી એ ન જઈ શકે એટલા માટે આખી વ્યવસ્થાને સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, કોમ્પ્યુટરાઇઝ વે, બ્રિજ અને પસાર થાય ભેગું જ ખબર પડી જાય કે આમાં શું શું આરટીઓના નિયમોનો ભંગ છે અને તરત એમને રસીદ મળી જાય અને પૈસા જમા થાય. આ પ્રકારની આખી વ્યવસ્થા આજથી શરૂ થાય છે. આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ચેકપોસ્ટો આરટીઓના એ પારદર્શક રીતે ચાલે એ મહત્વનું કદમ આજે શરૂ થયું છે. ભારતમાં સૌથી પહેલી આરટીઓની ચેકપોસ્ટ કોમ્પ્યુટરાઇઝ અને સીસીટીવી કેમેરાવાળી એનું શ્રેય પણ ગુજરાતને પ્રાપ્ત થયું છે. મને લાગે છે કે આ એક ઐતિહાસિક ક્રાંતિકારી કદમ છે અને આનાથી ઘણો બધો લાભ થશે. સમાચારોમાં અત્યારે આપણે જોઈશું આખા વર્ષની ઝલકની એક ઝલક. સુવર્ણ અક્ષરે થશે અંકિત વર્ષ 2016, દેશની આર્થિક ક્રાંતિનું વર્ષ 2016. વિમુદ્રીકરણના નિર્ણયથી બદલાઈ દેશની રાહ, કૃષિ જગતના નવા પરિમાણોથી બદલાઈ જગતના તાલની તરહ. વિદેશમાં ભારતીય નીતિનો જય જયકાર તો અમેરિકામાં ટ્રમ્પ કાર્ડથી ડેમોક્રેટિક શાસનનો અંત. પરિવર્તન સાથે પ્રગતિના પથનું વર્ષ 2016. ગુજરાતમાં બદલાયા મુખ્યમંત્રી તો સૌની યોજનાથી દરસતા સૌરાષ્ટ્રને કર્યું ફરીદ્રુપ. વીતેલી ક્ષણ, કલાકો, દિવસોના સ્મરણ અકબંધ. ઝલક 2016. સમય છે તારીખ 31 ડિસેમ્બર સાંજે 7:30 થી 8:30 અને પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી 2017 ના રોજ સવારે 7:30 થી 8:30. આગળ વાત કરીએ વધુ સમાચારોની તો ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીના નવનિર્મિત રો મિલ્ક રિસીવિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. દૂધધારા ડેરી ખાતે મિલ્ક ડેની ઉજવણી કરતા જિલ્લા કલેક્ટરે ડેરીના અસરકારક અને લોકાભિમુખ સંચાલન બદલ હોદ્દેદારોને બિરદાવ્યા હતા. ડેરી દ્વારા ચાલી રહેલી દૂધ સંજીવની યોજનાની પણ કલેક્ટરે પ્રશંસા કરી હતી. કલેક્ટરે ડેરી સભાસદો બેંક ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ, ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સુનિલભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. પછાત વર્ગ કલ્યાણ વિભાગના મંત્રી કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના દિયોદર ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાઈ ગયો. આ પ્રસંગે મંત્રી કેશાજી ચૌહાણે ગ્રાહકોના હિત અને રક્ષણ માટે બનેલા વિવિધ કાયદાનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના યુવાધનને બચાવવા જ સરકાર દારૂબંધી અંગેનો કડક કાયદો લાવી છે. આ કાયદાના કડક અમલ થકી સામાજિક શાંતિ અને સુખાકારી વધશે. આ પ્રસંગે ધારાશાસ્ત્રી કિશોરભાઈ દવેએ ગ્રાહકોના અધિકારો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. નાગરિકો અને આગેવાનો ગ્રાહક સુરક્ષા સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના રમતગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજકોટ ખાતે ₹8 કરોડના ખર્ચે તૈયાર થનારા રમતગમત ક્ષેત્રના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રમતગમત મંત્રીએ રેસકોર્સ સંકુલમાં તૈયાર થનારો બાસ્કેટબોલ કોર્ટ, નેચરલ ગ્રાસ હોકી મેદાન તેમજ મહિલા સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સમારંભને સંબોધતા કહ્યું હતું કે રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપતા સામાન્ય વ્યક્તિ પણ હવે રમતગમતમાં ભાગ લેતી થઈ છે.
આવતીકાલે 1 જાન્યુઆરી 2017ના રોજ સમરસ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતોમાં વિજેતા બનેલા ભાજપા સમર્થિત ગ્રામ પંચાયતના સરપંચોનું અભિવાદન ભાજપ દ્વારા યોજાશે તેમ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રીના વિમુદ્રીકરણ સહિતના ગ્રામીણ વિકાસ અને જનહિતના કાર્યો તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે અને ભાજપ સમર્પિત ઉમેદવારોનો વિજય થતા તેમને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના દિગ્વિજય શ્રી ક્ષત્રિય રાજપથ છાત્રાલયના 10 વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય તલવારબાજી સ્પર્ધામાં સ્પર્ધક તરીકે પસંદગી પામ્યા છે. આ તલવારબાજો રાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈને પોલેન્ડ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય તલવારબાજી સ્પર્ધામાં ભાગ લેવા જશે. સંસ્થાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોચ રોહન થાપા પણ વિદ્યાર્થીઓની નેશનલ ટીમમાં પસંદગી થતા ખુશ છે. મારું નામ દિવ્યરાજ છે. અમે છઠ્ઠા ધોરણમાં ભણું છું. અમે ડિગ્રી રાજપૂત છાત્રમાં ભણું છું. હું ફેન્સિંગ તલવારબાજીમાં ગેમમાં રહું છું. અમે ઇન્ટરનેશનલ સિલેક્શન માટે અમે ઔરંગાબાદ ગયા હતા. અમે 11 જણા સિલેક્શન થયું હતું. હિન્દુસ્તાનના બધા સ્ટેટ આવેલા એની અંદર અમારા છોકરાઓએ, અમારા સ્ટુડન્ટે 10 સ્ટુડન્ટોએ એમને ત્યાં સિલેક્શન ટ્રાયલ આપી અને એ લોકો ઇન્ડિયા વતી પસંદ થયા છે અને પોલેન્ડ મુકામે હવે તેઓ ફેન્સિંગ રમતની અંદર રમવા જશે. અમને આશા છે કે ત્યાં જઈને પણ તેઓ ભારતને ગૌરવ અપાવશે અને એમનું નામ ઉજ્જવળ કરશે. શિયાળાની મોસમ એટલે શરીર સૌષ્ઠવ અને તંદુરસ્તીને બહેતર કરી લેવાની મોસમ. ગોધરામાં આ મોરચે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. સવાર પડતા જ ગોધરાના સિનિયર સિટીઝન, યુવક યુવતીઓ, ગૃહિણીઓ અને બાળકો પણ બગીચામાં જઈને વિવિધ કવાયત કરતા હોય છે. ગાયત્રી પરિવાર તેમને ખાસ નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યો છે. બગીચામાં એક્યુપ્રેશર પથ, ફિઝિયોથેરાપીના સાધનો અને કવાયત કર્યા પછી આમળા, ગળો, મધ, કારેલા કે લીમડાના રસની પણ નિઃશુલ્ક વ્યવસ્થા હોવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સાંધાના દુખાવાના દર્દીઓ પણ બગીચામાં પહોંચી જઈને આરોગ્ય સુધારી રહ્યા છે. એક્યુપંક્ચર કેન્દ્ર, રસ કેન્દ્ર અને ફિઝિયોથેરાપી યુનિટ જે ચલાવી રહ્યા છે એને લીધે ગોધરાના નગરજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે અને આ તબક્કે હું અન્ય એનજીઓને પણ અપીલ કરીશ કે એ લોકો પણ આવી પબ્લિકને ઉપયોગી પ્રવૃત્તિ માટે આગળ આવે અને જેથી ગોધરા સ્વચ્છ બને અને સ્વસ્થ પણ બને. છેલ્લા 1 વર્ષથી આરોગ્યને જાળવવા માટે ખૂબ સારો લાભ લઈ રહી છે. સાંધાના દુખાવા અને બીજી અન્ય બીમારીઓ કેટલાય લોકોએ એક્યુપ્રેશર પથ પર ચાલી અને પોતાની તંદુરસ્તી સારામાં સારી બનાવી છે. જે બધા સાધનો છે કસરતોના, એનો સારો એવો દરેક જનતા અને દરેક ગામડે અને દરેક સંસ્થાઓ સેવાઓ આપે એવી અમે આશા રાખીએ છીએ. આ બધાનો લાભ લઈ અને અમારું ગોધરાની પ્રજા અને દરેક જણનું સ્વસ્થ થાય, સારું રહે એવી અમે અભિલાષા રાખીએ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગહેલોતે અમદાવાદમાં દિવ્યાંગજનોના અભ્યાસમાં કામ લાગતી બ્રેલ લિપિમાં છપાયેલી બુક છાપવા માટે કેન્દ્ર સરકારે 21 બ્રેલ પ્રેસ સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે 30 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ઓટોમેટિક કમ્પ્યુટરાઇઝ બ્રેલ પ્રેસનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે આમ જણાવ્યું હતું. રાજ્યના સામાજિક ન્યાય મંત્રી આત્મારામ પરમાર આ પ્રસંગે હાજર રહ્યા હતા. શ્રી ગેહલોતે આ પ્રસંગે જણાવ્યું હતું કે મોદી સરકાર દિવ્યાંગજનોના વિકાસ માટે સતત કાર્યરત છે. સંસદમાં દિવ્યાંગજનો માટેનું વિધેયક પસાર થયું છે, જેના માટે નિયમો એપ્રિલ માસ પહેલા બનાવી લેવાશે અને તે કાયદો લાગુ કરાશે. देश के किसी भी प्रकार का दिव्यांग होगा उनको इस बिल के कानून बनने के बाद सारी योजनाओं का लाभ मिलेगा. पहले 7 श्रेणियां होती थी दिव्यांगों की, अब 21 हो गई है.
नौकरियों में पहले आरक्षण 3% था, अब 4 हो गया है। शैक्षणिक संस्थाओं में 5% आरक्षण की सुविधा दी है। निःशुल्क और अनिवार्य शिक्षा सामान्य वर्ग के लिए 6 से 14 वर्ष तक के लिए लागू है। हमने इसमें 6 से 18 वर्ष तक के लिए लागू किया है। ऐसी अनेक योजनाएं हैं जिसके कारण दिव्यांगजनों का सर्वांगीण सशक्तिकरण होगा। वो कानून संसद ने पास किया और उसका राजपत्र में नोटिफिकेशन कल 28 तारीख को हो चुका है। हमारा प्रयास है कि 14 अप्रैल या उसके पहले इस कानून पर नियम बना करके हम सारे देश में इसको लागू करेंगे। રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ શરૂ થઈ ગયો છે। તેની પ્રતીતિ કરાવતા કેન્દ્ર શાસિત દીવને અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના ડીએસપીએ ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે। નાતાલ અને ન્યૂ યરના દિવસે કેન્દ્ર શાસિત દીવમાંથી શરાબનો જથ્થો રાજ્યમાં ઠલવાય નહીં તે હેતુસર ઉનાની અહેમદપુરા, માંડવી અને તડ એમ 2 ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ શરૂ કર્યું છે। તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિ શરાબ પીને ડ્રાઇવિંગ કરતો હશે તો નવા કાયદા હેઠળ કામગીરી કરીને તેના વાહનને પણ જપ્ત કરવામાં આવશે। પોલીસ કાફલો અને એસઆરપીના જવાનો બંને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે। તો લોકોને હું અપીલ કરીશ, વિનંતી કરીશ કે આવા કોઈ પણ પ્રકારે રેશ ડ્રાઇવિંગ કે કોઈ ઉતાવળ જ્યારે ટ્રાફિક હોય ત્યારે ના કરવી અને વિશેષ કર જો કોઈ પણ વ્યક્તિ કેફી પીણું પી અને ડ્રાઇવિંગ કરતો હશે તો એના વિરુદ્ધમાં આઈપીસી હેઠળ, એમવી એક્ટ હેઠળ અને પ્રોહિબિશન ધારા હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે। નવા પ્રોહિબિશનના કાયદાની જે જોગવાઈઓ છે એ મુજબ જે વાહન પર પ્રોહિબિશન રિલેટેડ કોઈ મુદ્દામાલ મળશે કે પીધેલી હાલતમાં હશે તો એ વાહનને પણ નહીં છોડવામાં આવશે, એને પણ કબજે કરવામાં આવશે। ભવિષ્યના આયોજનમાં ચેકપોસ્ટ પર જે કેમેરાની કામગીરી લગાવવાનું છે એ પણ સર્વે ચાલુ થઈ ગયું છે, એટલે ટૂંક સમયમાં એ પણ ત્યાં સીસીટીવી કેમેરાથી પણ વોચ રાખવામાં આવશે। હવે વાત સોશિયલ મીડિયાની, તો આજે સોશિયલ મીડિયામાં પીએમએ લોન્ચ કરેલી ભીમ એપ, કાર્નિવલના સમાપન અંગે અમદાવાદ કોર્પોરેશનનું ટ્વીટ, રાજકોટનો સ્વચ્છાગ્રહ કાર્યક્રમ અને વિરાટ કોહલીની ટ્વીટ ખૂબ ચર્ચામાં છે। જોઈએ સોશિયલ મીડિયાનો આ અહેવાલ। મોદીએ ભીમ એપ ડાઉનલોડ કરવા માટે એક લિંક ટ્વિટર પર શેર કરી છે। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ભીમ એપના ઉપયોગ અંગેની માહિતી ટ્વીટ કરી છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે। મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પણ આપ ભીમ નેશનલ પેમેન્ટ લખી આ એપને ડાઉનલોડ કરી શકો છો। બાદમાં એપને ઓપન કરી બેંક સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લખી લોગિન કરવું। આટલું કર્યા પછી હવે આપ આ જ એપ મારફતે પૈસા મંગાવી કે મોકલી શકો છો અને પેમેન્ટ પણ કરી શકો છો। ભીમ એપની ખૂબી એ છે કે ઉપયોગ કરવા મોબાઈલમાં ઇન્ટરનેટ હોવું જરૂરી નથી। સાદા ફોનથી પણ આ એપ થકી ઈ પેમેન્ટ કરી શકાય છે। આ એપમાં આપનો અંગૂઠો જ પાસવર્ડનું કામ કરશે, એટલે પાસવર્ડ લિંક થવાની ઝંઝટ રહેતી નથી। યુટ્યુબ પર ભીમ એપ ખૂબ જોવાઈ રહી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફેસબુક પેજ પર તારીખ 1/1/2017ના રોજ રવિવારે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાજકોટ મહાનગરપાલિકા, અદાણી ફાઉન્ડેશન અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો દ્વારા સ્વચ્છાગ્રહ કાર્યક્રમ દ્વારા સ્વચ્છાગ્રહી તૈયાર કરવાના આ મહાઅભિયાનમાં સંસ્કારી નગરી એવી રાજકોટની જનતાને જોડાવા ખાસ અપીલ કરવામાં આવી છે। સ્વચ્છતા અંગે લોકજાગૃતિના આ કાર્યક્રમને નામ અપાયું છે સેલ્ફી વિથ સફાઈ કે સિતારે। અમદાવાદ કાંકરિયા કાર્નિવલનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્નિવલના સમાપન સમારોહમાં હાજરી આપશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે। ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની સગાઈના વાતને ટ્વિટર પર રદિયો આપ્યો છે। વિરાટ કોહલીએ લખ્યું છે કે તે જ્યારે પણ સગાઈ કરશે ત્યારે જાહેરાત કરશે। મહત્વનું છે કે માધ્યમોમાં એવી ખબર હતી કે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે વિરાટ સગાઈ કરશે, જો કે વિરાટે આ વાતનું ખંડન કર્યું છે। ગૂગલમાં વર્ષ 2016માં સૌથી વધુ કયા કીવર્ડ સર્ચ થયા તેનો એનાલિટિકલ ડેટા જારી કર્યો છે। વેબ એનાલિટિકલ કંપની ચાર્ટબીટે એક રિપોર્ટ જારી કર્યો છે। આ રિપોર્ટ પ્રમાણે ડાઉનલોડ કીવર્ડ ભારતના મોટાભાગના રાજ્યોમાં સૌથી વધુ સર્ચ થનારા કીવર્ડમાં સામેલ છે।
તો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ફ્રીડમ 251 કીવર્ડ ખૂબ સર્ચ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દિલ્હી ખાતેથી પ્રકાશિત પોલીસ પબ્લિક પ્રેસ નામના મેગેઝિન દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પોલીસ વગર એક દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગેઝિન દેશમાં પોલીસ, પબ્લિક અને પ્રેસ વચ્ચે સમન્વય સેતુની ભૂમિકા અદા કરીને ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને આતંકવાદને ડામવાની દિશામાં મદદરૂપ બને છે. મેગેઝિનના સંપાદક પવનકુમારે આ પ્રસંગે પોલીસ, નાગરિકો વચ્ચે સમન્વય વધારીને ગુનાખોરી ડામવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં વિવિધ પ્રકાશનોના પ્રતિનિધિઓ, પોલીસ રિપોર્ટર તેમજ અખિલ ભારત ગ્રાહક સુરક્ષા મંડળના અધ્યક્ષ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. पूरे देश में जैसे पिछले ही हफ्ते हमने बहुत बड़ा सेमिनार किया कलकत्ता में, और मुझे बहुत खुशी हुई वहाँ पे कि हमने करीब 15 बड़े स्कूलों के छात्र छात्राओं को वहाँ बुलाया था. क्लास 11-12 के काफ़ी बड़ी संख्या में बच्चे आए और उन्होंने बढ़ चढ़ कर इस विषय पर भाग लिया. वहाँ के पुलिस के अधिकारी भी आए, राजनेता भी आए, व्यवसायी भी आए, उद्योगपति भी आए, और निश्चित रूप से एक बहुत बेहतर वाद विवाद कह लीजिए, इस तरह का संभाषण प्रतियोगिता कह लीजिए, हमने वहाँ करी और बहुत पॉजिटिव हमें रिस्पांस मिला. उसके पहले कटक में हमारे साथ डीजीपी साहब थे, उड़ीसा के, वेस्ट बंगाल के डीजीपी साहब थे, और गुजरात में परसों ही 28 तारीख को हमने बड़ोदरा के सर्किट हाउस में इसकी शुरुआत करी है गुजरात में, और बहुत बड़े स्तर पे वहाँ पे काफ़ी हमारे जो सदस्य हैं, वहाँ के जो राजनेता हैं, वहाँ के एमएलए साहब हैं, पुलिस अधिकारी हमारे साथ थे. अहमदाबाद में आज हमने एक प्रयास शुरू किया है, और निश्चित रूप से हम ये मान के चलते हैं, ये हमारा एक बहुत छोटा प्रयास है. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના પ્રશાસક તરીકે વધારાનો હવાલો ગ્રહણ કરવા માટે પ્રફુલ્લભાઈ પટેલ સિલવાસા પહોંચતા ગાર્ડ ઓફ ઓનર વડે તેમનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બંને સાંસદ લાલુભાઈ પટેલ અને નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હોદ્દો ગ્રહણ કર્યા બાદ પ્રફુલ્લભાઈ પટેલ સામાજિક આગેવાનો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યા હતા અને વિકાસની અગ્રતા નક્કી કરવા કહ્યું હતું. ભાજપ સંગઠનના આગેવાન તથા કાર્યકરો પણ તેમનું સ્વાગત કરવા માટે સચિવાલય પહોંચ્યા હતા. પ્રશાસક તરીકે પોતાની અગ્રતા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે નાણાંની લેવડ દેવડની ડિજિટલ વ્યવસ્થા નાનામાં નાના માણસ સુધી પહોંચાડવી છે. તો સિલવાસા ના પ્રશાસક તરીકે મારો આજે આ પ્રથમ દિવસ. માન્ય સંસદશ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી વિગતો જાણવાનો પ્રયત્ન પણ કર્યો. વિગતો તો ચોક્કસ જાણીશ, પણ છેવાડામાં બેઠેલો માનવી એને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા મળે એ જ મારી પ્રાથમિકતા છે, અને સેલવાસા એ ઉત્તમ સેલવાસા બને એવા અભિગમ સાથે હું કામ કરવા માટે પ્રતિબદ્ધ છું અને કટિબદ્ધ છું. ગુજરાતના અધિક મુખ્ય સચિવ પી.કે. તનેજાએ કહ્યું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના 35થી વધુ સુકાની સાથે વાયબ્રન્ટ સમિટ દરમિયાન ફાયદાનો વાર્તાલાપ ગુજરાત દ્વારા યોજાશે. અત્યાર સુધીમાં 23 ઇન્ડિયન સીઈઓ માટેની નક્કી કરવામાં આવ્યા છે. એ રીતે 58ની યાદી તૈયાર થઈ ગઈ છે, અને એ બધા 1.5 કલાક માટે પ્રાઇમ મિનિસ્ટર અને બીજા સૌ એ બાબતમાં ચર્ચા વિચારણા કરશે. એ સિવાય જે છે નોબેલ લોરેટની એક્ઝિબિશન જે 9મી તારીખે સાંજે છે, એનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનશ્રી કરશે, અને નોબેલ લોરેટનું એક સિમ્પોઝિયમ જેવું નોબેલ ડાયલોગ એ 10મી તારીખે સવારે મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો છે. એ રીતે પછી 11મી અને 12મી જુદી જુદી થીમ સેમિનાર અને કન્ટ્રી સેમિનાર, B2B, B2G મીટિંગો રાખવામાં આવી છે. અને આ વખતે આ ઇવેન્ટ ગઈ વખત કરતાં ઘણી મોટી રહેશે, અને એમાં બિઝનેસની રીતે જોઈએ તો બિઝનેસની રીતે પણ વધારે ફળદાયક બનશે. અમેરિકાથી, ફ્રાન્સથી, જપાનથી, તાઇવાનથી અને ઓસ્ટ્રેલિયાથી એ રીતે જુદી જુદી કન્ટ્રીના જે ગ્લોબલ સીઓ છે એ આમાં ભાગ લેવાના છે.
આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.